પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે। લોકોની ચિંતા વધી રહી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી જ મળી રહ્યું છે અને તેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે। વોર્ડ નંબર 4ના વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા આજકાલની નથી, ઘણા સમયથી છે અને તે સમસ્યાનું નિરાકરણ ન આવતા તેમની રજૂઆત કોઈ સાંભળતું નથી અને તેના કારણે આ લોકો કંટાળી ગયા છે, હેરાન થઈ ગયા છે અને રોષે પણ ભરાયા છે। કારણ કે જ્યારે પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 4ના આ વિસ્તારો કે જ્યાં ગટર મિશ્રિત ડ્રેનેજ મિશ્રિત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। પીવાનું પાણી ક્યાંથી લાવવું એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, અધિકારીઓને રજૂઆત કરીએ તો અધિકારીઓ નથી સાંભળતા, કોર્પોરેટરને રજૂઆત કરીએ તો પણ સમસ્યાનું નિરાકરણ નથી આવતું અને એટલે રોષે ભરાયેલા લોકો પહોંચી ગયા હતા ઝોન કચેરી ખાતે અને જ્યાં જઈને તેઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને તંત્ર પ્રત્યે આક્રોશ ઠાલવ્યો છે। लक्ष्मी नगर क्या प्रॉब्लम, क्या दिक्कत है? पानी की दिक्कत है। कितना टाइम से? 5 साल हो गई, पानी नहीं आता है, बिल्कुल भी आता है तो काला काला आता है, 2-3 मिनट आएगा फिर बंद हो जाएगा। टैंकर मंगाते तो झगड़े होते हैं, इसके लिए तो आज क्या रजूआत थी यहाँ पे? कुछ अभी सुनवाई नहीं हो रही है। कितने तो धक्का खाए पर कोई सुनवाई नहीं होती है। बहुत सारी कंप्लेंट भी की है। पानी का बेरा भरते हो? भरते हैं ना, बेरा भी लाके दिखाएंगे हम तुमको, बेरा भरते हैं कि नहीं भरते। बेरा पूरा दिखाएंगे, क्लियर है मेरा बेरा, एक भी रुका हुआ नहीं है बेरा। क्यों नहीं आता है, कोई सुनवाई नहीं होती है, उसकी मेरे को वो सॉलेज चाहिए। पानी तो 5-6 साल से दिक्कत हो रही है, पानी आता ही नहीं है। आएगा 1-2 बाल्टी तो काला काला आता है, वो पानी कोई काम का नहीं रहता है, तो उससे काम चलेगा? टैंकर आता है तो दूसरे तीसरे दिन पानी आता है तो उसमें भी लफड़ा होता है। एक टैंकर से काम थोड़ी नहीं चलेगा, कितनी गलियां हैं, सारा बहुत प्रॉब्लम होती है पानी की। પાણી તો આવે છે, સમસ્યા એ છે કે ગટરનું પાણી પીએ છે હાલની તારીખમાં। આજે 15-20 દિવસમાં મેં કમ્પ્લેનો કેટલી કરી છે, હાલમાં ગટર બી મારા ત્યાં ભરેલી છે। હું કમ્પ્લેનો કરીને થાક્યો છું। આજે બી મેં કમ્પ્લેન કર્યા, આજે ત્યાં પેલા ભાઈ મોકલ્યા હતા કે અમારા વોર્ડમાં નથી આવતું એવું કહે છે। હવે 4 નંબર મારે લાગે છે, અજીતભાઈ છે, સ્મિતાબેન છે। આજે મેં મકાનની અંદર એટલો બધો ખર્ચો કર્યો, મકાન મેં આજે બનાવ્યું છે, મારું મન જાણે છે। હું 5 મહિનાથી ત્યાં રહેવા ગયો છું, બાજુમાં જ રહું છું, વોર્ડ નંબર અહીંયા ઓફિસમાં જ બાજુમાં જ રહું છું મેં। મને ત્યાં આગળ આજની તારીખમાં મારા છોકરાઓ બીમાર પડશે એની જવાબદારી કોની? હું કમ્પ્લેનો ગટરો છે, આ મારે આ વિડીયો બતાવું છું તમને, મીડિયાની માધ્યમથી વિડીયો બતાવું છું કે આ વિડીયો જો આ કોર્પોરેશન આજવા રોડ કમળાનગર સોસાયટી આ પાણી પીવે છે હાલની તારીખમાં। સોસાયટી વાળો કમ્પ્લેન કરીને થાક્યા છે, ગટરો હાલમી મારી ભરેલી છે ત્યાં આગળ, પણ એનું કોઈ સોલ્યુશન સવારે પેલા મોકલે છે, બસ પાણી જોઈને જતા રહે છે। આજે 10 દિવસથી આવીને જોઈને જતા રહે છે, બસ જોઈને જતા રહો છો, તમે એનું સોલ્યુશન લાવો ને। આજે પાણીના જગ આજે 30-40 રૂપિયા જગ ના થઈ ગયા છે દરરોજ પાણી। આજે મીડિયમ માણસ 200-500 રૂપિયા રોજ કમાતો એને આ પાણી નાખે, એનો મતલબ શું રહ્યો છે એનો? એટલે મહેરબાની કરીને કોર્પોરેશનના અધિકારીઓ મોટા મોટા સીટો લઈને ગાદી પર બેસી ગયા છે। અજીતભાઈ જયારે નતા જીત્યા ત્યારે એમ મેસેજ આપતો તો બીજા જે ટેન્કર આવી જતી હતી, હમણાં કોઈ જ રિપ્લાયસ નહીં। હમણાં મેં ટેન્કર માટે બી મેં કીધું કોઈ એનું સોલ્યુશન નહીં। આજે એમને મેં વિડીયો બધા મોકલું જ છું એમને હાલમાં। આજે સ્મિતાબેન માછીને બી મોકલ્યો છે કે જોઈ લઈએ છે, પણ જોઈ લો છો પણ તમે કામ કરો ને। આખી સોસાયટી અમે બીમાર, જ્યારે લોકો 15-20 જણ મળશે ને ત્યારે બધા જાગશે। આ બધા હરની બોટકામમાં મળી જાય છે, બધા આટલા બધા મરી જાય ત્યારે જ બધી સરકાર જાગે છે। એ બી થોડોક ટાઈમ રહે છે ને પછી પાછા જેવા બહાર આવી જાય છે। બધી કોર્પોરેશનની મિલી ભગતો જ હોય છે, બધી છોડી દે છે, પછી હા ચલો ભાઈ આ તો મોટી મોટી હસ્તી છે। આજે ગરીબ ત્યાં ગટરનું પાણી હાલમાં પીએ છે। સાહેબોને કહું તમે સવારે આજે નહીં પણ કાલે સવારે 10 વાગે તમે આવો। હું મીડિયાવાળાને કાલે સવારે બધાને બોલાવું છું 10 વાગે, અને તમે વૃદ્ધામ સુધી આ સાહેબો જે છે બધાને બી કહું છું મહેરબાની કરીને કે તમે આવો તો અમે જૂઠું નથી બોલતા। આજે અમે ધક્કા કહીએ છીએ, આજે અમારે તે નાના છોકરાઓ છે, આજે બીમાર પડશે તેની જવાબદારી કોની? એમ વેરો તમારો ટાઈમસર ભરે છે, બધું તમારું કાયદેસર અમે ભરીએ છીએ, તો બી અમારે છતાં આવું પાણી મળે છે। મારું નવીનભાઈ માછી સનાભાઈ, વૃદ્ધામ સોસાયટી B152 નંબર, કમળાનગર જાગતા હનુમાનજીની બાજુમાં, અને રિક્વેસ્ટ કરીને થાક્યો છું મેં।